આવતીકાલે ભગવાન તુલસી માતાને પરણવા જશે એટલે કે વિવાહ નરસિંહજીના વિવાહ એટલે કે દેવ દિવાળી ધામધૂમથી વડોદરા શહેરમાં તૈયારીઓ થઈ ગઈ છે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 288મો નરસિંહજીનો વરઘોડો શહેરના રાજમાર્ગો પર અલગ અલગ જગ્યા પર ડીજે અલગ અલગ જગ્યા પર ધામધૂમથી તૈયારીઓ શણગારવામાં આવ્યા છે. અલગ અલગ સમાજ અલગ અલગ સંગઠનો અલગ અલગ રાજકીય પક્ષો પણ આ સ્વાગત કરશે ભગવાનના વરઘોડાનું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું છે. મંદિર પ્રશાસન સાથે વાતચીત પણ થઈ છે. વાતચીત બાદ રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ ચાપતો બંદોબસ્ત રાખશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શહેરની શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર પોલીસે રિહર્સલ કર્યું છે. અસામાજિક તત્વો પર પોલીસ બાજ નજર રાખશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર રહેશે. સર્વેલન્સની ટીમો તેમજ ડ્રોન કેમેરા પરથી જ બાજ નજર રાખવામાં આવશે. આવતીકાલે બંદોબસ્તમાં એક એડિશનલ સીપી, 6 ડીસીપી, 9 એસીપી તેમજ 50થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 1000 કરતાં વધારે પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો તૈનાત છે. બહારથી એસએફની ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે. ડીપ જોઈન્ટ તેમજ ધાબા પોઈન્ટ પણ છે એટલે ત્યાં પણ પોલીસ રહેશે. શ્રદ્ધા અને ધાર્મિકતાનો આ તહેવાર કોઈ અસામાજિક તત્વો આ બગાડી ન જાય, શાંતિ ન ડોળે તે માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે પોલીસની એક નેમ છે. સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ મંદિર પરિસરમાં ચેકિંગ કરશે. આવતીકાલે નીકળનાર શ્રી નરસિંહજીનું વરઘોડાના કાર્યક્રમના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આજે આનું એક રિહર્સલનું કાર્યક્રમ રાખેલા છે. આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે મંદિરના ટ્રસ્ટીઓ, આયોજકો, સમગ્ર રૂટ ઉપર આવતા કેટલાક સંવેદનશીલ વિસ્તારો અને ત્યાં રહેતા જનપ્રતિનિધિઓ અને સ્થાનિક રહીશો, કમ્યુનિટી લીડર્સ અને સ્વયંસેવકો સાથે પણ આપણા ડિટેલ્ડ ડિસ્કશન અને સંવાદનું કાર્યક્રમ છેલ્લા અઠવાડિયાથી ચાલુ રહ્યો છે. તો આજે આપણા રિહર્સલ દરમિયાન આપણા સમગ્ર રૂટનું ફરીથી નિરીક્ષણ, કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા ડોમિનેશન, ધાબા પોઈન્ટ છે, હાઈરાઇઝ પોઈન્ટ છે, ડીપ પોઈન્ટ છે, એમનું નિરીક્ષણ, આ પ્રકારનું એક એક્સરસાઇઝ કરીને મંદિરથી તુલસીવાડી અને તુલસીવાડીથી પરત આવનાર આ કાર્યક્રમના અનુસંધાને આપણા સુરક્ષા વ્યવસ્થાને આપણે એક ફાઇન ટ્યુન કરીને આવતીકાલે ડિપ્લોય કરવાના છે. આવતીકાલે સાંજે જ્યારે વરઘોડા નીકળશે ત્યાંથી માંડીને મોડી રાત્રે તુલસીવાડી સુધી પહોંચે અને તે પછી પરત મંદિરમાં પ્રસ્થાન કરે. આ પ્રકારનું એક ધાર્મિક શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવતા આ તહેવારને આપણે એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ એક્સરસાઇઝ કરી છે. આયોજકો સાથે સંકલન, કમ્યુનિટી લીડર સાથેની ઇન્ટરેક્શન, આપણા કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ અને પોટેન્શિયલ ડિસરપ્ટિવ એલિમેન્ટ્સના સામે કાર્યવાહી અને પ્રિવેન્ટિવ એક્શન અને આપણા જે ફિક્સ્ડ પોઈન્ટ, સ્ટેટિક પોઈન્ટ, મોબાઈલ થીમ્સ, હાઈરાઇઝ પોઈન્ટ થીમ્સ, ડીપ પોઈન્ટ્સ, આ પ્રકારની ડિપ્લોયમેન્ટ અને ખાસ કરીને તમે જોઈ શકશો મોટી સંખ્યામાં આપણા સ્પેશિયલ એક્શન ફોર્સના આખી કંપની આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. તો આપણા એડિશનલ સીપી, 6 ડીસીપીઓ, 9 એસીપી અને 50થી વધારે ઇન્સ્પેક્ટરો અને 1000થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને 500થી વધારે હોમગાર્ડના માનદવેદકો પણ આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. આપણા સુરક્ષાને ધ્યાને રાખીને સીસીટીવી કેમેરા, બોડી કેમેરા, ડ્રોન કેમેરાથી આખા વિસ્તારનું સ્કેનિંગ, કેટલાક પ્રવૃત્તિઓ ઉપર આપણા ખાસ નજર અને વિઝ્યુઅલ વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આપણા કેટલાક તત્વો ઉપર ખાસ નજર, આ પ્રકારનું એક એક્સરસાઇઝ આપણે ડિટેલમાં કરી રહ્યા છે. સાથે સાથે તમે જાણો છો ધાર્મિક તહેવાર છે. શ્રદ્ધા ભક્તિની આ ઉજવણી કોઈ વિઘ્ન સંતોષી માણસો બગાડી ના શકે તે માટે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આપણા નજર છે. અગાઉમાં કોઈ પણ પ્રકારની ઇન્સિડન્ટમાં ઇન્વોલ્વ એલિમેન્ટ્સ, આવા તત્વો ઉપર પણ પોલીસની ખાસ નજર રહેશે. તો મને વિશ્વાસ છે આવતીકાલે યોજનારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ તમામ તૈયારીઓ, ડિપ્લોયમેન્ટ અને આવતીકાલની આખું એક્ઝિક્યુશન એક સીમલેસ અને
સ્ટ્રોંગ બંદોબસ્ત અરેન્જમેન્ટમાં સંપન્ન થશે શાંતિપૂર્ણ રીતે આવો વિશ્વાસ છે. સર, સાંજના સમયે વરઘોડો નીકળશે અને સાથે જ શહેરના મધ્યમાંથી નીકળશે. ટ્રાફિક મેનેજમેન્ટનું કેવી રીતે રહેશે અને શહેરના નાગરિકોને શું સંદેશો? આ દર વર્ષે આપણે જે અબાઉટ 3.5 કિલોમીટર લાંબુ રૂટ જે આ સમાવેશ થાય છે અને ધ્યાને રાખીને આપણા આખા શહેરના ડાયવર્શન પ્લાન ટ્રાફિક ડાયવર્શન પ્લાન આપણા તૈયાર છે. ગઈકાલે જ આપણે એક જાહેરનામા બહાર પાડીને કેટલાક વિસ્તારોમાં આપણે ડાયવર્શન એન્ટ્રી એક્ઝિટને રેગ્યુલેટ કરવાની આપણા જે પ્લાન છે વ્યૂહાત્મક રીતે આ તૈયાર કરીને એનાઉન્સમેન્ટ કરી ચૂક્યા છીએ. તો શહેરજનોને અપીલ છે, જ્યારે નરસિંહજીનું વરઘોડા નીકળશે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે તમે એમના સાથ સહકાર આપો. જે જાહેરનામા મુજબ એન્ટ્રી એક્ઝિટમાં જે રેગ્યુલેશનના આદેશો છે આના પાલન કરો અને રૂટ ઉપર આવતા એવોઇડ કરો. અને કોઈ મેડિકલ કે ફાયર એમરજન્સી કે અન્ય એમરજન્સી માટે તમે 112 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને તમે સંપર્ક કરો. પોલીસ તમારા મદદમાં આવશે અને જે થોડીક સમય માટે થનારા આ ઇન્કન્વિનિયન્સને તમે સહન કરો અને શહેરના એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક તહેવાર સારી રીતે સંપન્ન થાય તે રીતે દરેક નગરવાસી આપણે સાથે સાથ સહકાર આપે અને આ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગને તમામ પ્રકારની સપોર્ટ અને કોઓપરેશન આપવો એવો